વાપી મહાનગરપાલિકામાં 11 ગામોને જે સમાવાયા છે એ તમામ ગ્રામજનોનો અહીંયા વિરોધ છે ને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે ધારાસભ્ય વાસદાના ધારાસભ્ય આનંદભાઈની સાથે અહીંયા ઉગ્ર આંદોલન પર સૌ ગ્રામજનો 11 ગામના ગ્રામજનો આવી ગયા છે। અહીંયાથી લાઈવ ટેલિકાસ્ટ તમે જોઈ રહ્યા છો। આનંદભાઈ એમના જે સપોર્ટર્સ છે એમની સાથે લાઈવ બેસી ગયા છે અને અહીંયા ગ્રામજનો 11 ગામના ગ્રામજનો જે આવ્યા છે લાઈવ દ્રશ્યો છે અત્યારે અહીંયા વાપી ઝંડા ચોક ખાતેથી તમે જોઈ શકો છો। તમામે તમામ ગ્રામજનો અત્યારે અહીંયા ભેગા થયા છે। આપણે વાત કરીશું ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાથે। આનંદભાઈ, જણાવશો કે આ જે વિરોધ તમે કરી રહ્યા છો, એક આંદોલનકારી નેતા તરીકેની તમારી છાપ રહી છે કાયમ। મહાનગરપાલિકા ઓલરેડી બની ગઈ છે, આ વિરોધ કરીને શું સાબિત કરવા માંગો છો? મહાનગરપાલિકા બની ગઈ અને એની સાથે લેવાવાળા ગામના લોકોને ખબર નથી, એટલે અમારે તો એ પણ જાણવું છે મહાનગરપાલિકા કેમ બની ગઈ, ક્યારે બની ગઈ, ગામના લોકોને પૂછ્યા વગર બની રહી। આ દેશ બંધારણથી ચાલે છે અને દેશનું બંધારણ એમ કહે છે કે જ્યાં પણ આદિવાસી વિસ્તારના ગામડાઓ છે ત્યાં 1 ઇંચ જમીન પણ સરકારે લેવી હોય તો પેસા એક્ટ મુજબ, પેસા એક્ટ 1996 અને 2017 મુજબની ગ્રામસભાઓ કરવી પડે। ભારતના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરા મુજબની ગ્રામસભા કરીને પૂર્વ મંજૂરી લીધા પછી કોઈ પણ ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થઈ શકે છે। ત્યાંનું જળ જંગલ જમીન લાકડું ખનિજ કંઈ પણ લેવું હોય તો એના પહેલાં પેસા એક મુજબની ગ્રામસભા કરી શકે। સુપ્રીમ કોર્ટે પણ પોતાનું જજમેન્ટમાં કીધું છે, સમતા એક્ટના જજમેન્ટમાં કીધું છે કે ના વિધાનસભા ના લોકસભા સબસે ઊંચી ગ્રામસભા। અત્યારે અમે બધું જ તપાસ કરી છે, કોઈ પણ ગામમાં ગ્રામસભાઓ સામાન્ય ગ્રામસભાઓ થાય પરંતુ આ સ્પેશિયલ ગ્રામસભા જે થવી જોઈએ થઈ નથી અને ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડે છે, એનો અમે વિરોધ કરીએ છીએ। આનંદભાઈ, તમે કીધું કે ગામના લોકોને અંધારામાં રાખ્યા, ગ્રામજનોને, અન્ય ગ્રામજનો સાથે બી અમે વાત કરી। રાતોરાત જે રીતે પંચાયતને તાળા મારવામાં આવ્યા અને ગ્રામસભાની તમે વાત કરી ચોક્કસપણે, પણ સરપંચોએ જે સંમતિ આપી છે, શું કહેવા માંગશો એ મુદ્દે? માત્ર સરપંચના દ્વારા ગામ ચાલતું નથી, સરપંચની સાથે એની બોડી હોય અને બંધારણ દ્વારા ગ્રામ પંચાયત ચાલતી હોય છે। જે પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે આખો દેશ હોય, બંધારણ મુજબ ચાલતો હોય છે અને બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો જ છે। એટલે બંધારણ મુજબની ગ્રામસભાઓ સરપંચે લેવી પડે અને એ ગ્રામસભાના નીતિ નિયમ મુજબ જો ગામના લોકોની બધાની મંજૂરી હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ ગામના લોકોની મંજૂરી નથી અને એના કારણે અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। 22મી ડિસેમ્બરે પણ અમે વિરોધ કર્યો હતો, ત્યારબાદ અમે નગરપાલિકામાં પ્રાંત અધિકારી પારડીમાં પણ વિરોધ કર્યો હતો અને આજે અમે હલ્લાબોલ કરીએ છીએ નગરપાલિકામાં જઈને અને અમે અહીં અટકવાના નથી। જો અમારા આગેવાનોને ન સાંભળવામાં આવે સરકાર દ્વારા તો અમે આવનારા દિવસમાં ફરી પાછું ધરણા પ્રદર્શન કરીશું। જી, અહીંયાના કોંગ્રેસના અગ્રણી એવા ફરહાનભાઈ પણ આપણી સાથે છે। ફરહાનભાઈ, જણાવશો શું કહેશો સમગ્ર મુદ્દે? આ જે ઠોપી બેસાડવામાં આવેલું જે મહાનગરપાલિકા જે લોકોના ગામવાળાને જો હેરાનગતિ જે કરવામાં આવી રહ્યા છે એ નિયમના હિસાબે મળે જ નહીં। જે કાયદાના નિયમના હિસાબે કરો તે એમાં વેલિડ ગણાય। તમે દાદાગીરી ધમકાવે આ બધું ખોટું કરી રહી છે, એના સામે લોકોને ગામ સભાની મંજૂરી લીધા વગર જે કામ કરી રહ્યું છે એ બંધારણના વિરોધ છે ને બંધારણના વિરોધ જાય એટલે દેશદ્રોહી કહેવાય। મેં તો કેમ કે બંધારણ દેશ છે તો બંધારણના હિસાબે ચાલતું છે ને બંધારણના હિસાબે જ ચાલે। જે ગામજનો કહેશે એ ગામજનોના હિસાબે જ થશે ને આજે વેરો જે વાપી નગરપાલિકા, અમે વાપી નગરપાલિકામાં આવીએ બરાબર, અમારા વેરો જે છે એ 3-4 હજાર રૂપિયા વેરો આવે બરાબર। હવે આ ગામના ગરીબ માણસ જે છે એ લોકો વેરો કેવી રીતના ભરશે? એ લોકો બિચારા રોજના કમાઈને રોજના ખાતા હોય, 100 રૂપિયા 50 રૂપિયા વેરો આવતો હોય, એ લોકોને ચાલતું હોય, પણ હવે 3-4 હજાર રૂપિયા એકાથી લાવીને ભરે। એ મેઇન મુદ્દો છે, કેમ કે એ લોકો તો બિચારા રોજ કમાઈને રોજ કાંઈ ઘર કામ કરવાલા, આ ગરીબ માણસના પર તમે શું અત્યાચાર કરી રહ્યા છે? ફરહાનભાઈ, શું લાગે છે તમારા બધા આંદોલનની કેટલી અસર છે? ઓલરેડી મહાનગરપાલિકા ડિક્લેર થઈ ચૂકી છે। જે કાયદાના નિયમના બંધારણના હિસાબે થાય તે હિસાબે જ થાય, એનો અમે આનંદભાઈના આગેવાની હેઠળ આંદોલન કરતા છે અને આગળ કરતા રહીશું। આનંદભાઈ, કાયદાકીય રીતે તમે કઈ રીતે આ મુદ્દાને લઈ જશો આગળ?
આગળ અમારી વાત જો નહીં માનશે તો અમે હાઈકોર્ટમાં પણ જવામાંથી અચકાવાના નથી, પરંતુ જે ગામ લોકોનો હક છે, જે ગ્રામ્ય વિસ્તારનો હક છે, જે અમને બંધારણે જે પ્રાવધાન આપ્યા છે એના વિરોધમાં કોઈ પણ ચેનચાળા થશે તો અમે એનો વિરોધ કરીશું. જી, હંમેશા સંવિધાનને સાથે લઈને ચાલવાવાળા આનંદભાઈની વાત સાંભળી ત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગઈ છે અને વિરોધ પક્ષના જે નેતા છે ખંડુભાઈ, એમની સાથે વાત કરીશું. ખંડુભાઈ, શું કહેશો? આજ રોજ વાપી ઝંડા ચોક પર જે મતલબ અમે આવેદનપત્ર આપવા મતલબ બધા ભેગા થઈ રહ્યા છે, તો ખરેખર મતલબ આ 11 ગામનો વિરોધ છે. 11 ગામમાં જે મતલબ મહાનગરપાલિકાના પાટિયા મારવામાં આવ્યા, ખરેખર મતલબ ગામ સભા મને બોલાવીને મતલબ એ લોકોની મંજૂરી લેવી જોતી હતી સરકારે. કારણ કે મતલબ રાત્રે 2-2:30 વાગે મતલબ જઈને જો જે ચોર ટાઈપ આપણે મતલબમાં જઈને મતલબ લોકને મતલબ એના પેપર બધા આપણે સામેલ કર્યા, તે ખરેખર આ અધિકારીને લાયક નથી. કારણ કે રાત્રે 2-2:30 વાગે જવાય જ નહીં કોઈ ગામમાં. અરે જવાય તો સરપંચને બોલાવીને અને આખું ગામને બોલાવીને મતલબ પછી મતલબ એમના પેપર એમના સાથે સામેલ કરીને મતલબ લેવું જોતું હતું. પરંતુ મતલબ આ ખોટું કરી રહ્યા છે ને ખરેખર મતલબ જે જીઆરડીસી જેવી જીઆરડીસીને મતલબ સાઈડમાં રાખી છે. મતલબ આજે વાપી જીઆરડીસી એટલે બહુ મોટી એરિયા છે, તો વાપી જીઆરડીસીને મતલબ મહાનગરપાલિકામાં જોડવામાં નથી આવી અને આ ગામડાને બધાને જોડવામાં આવી રહ્યા છે. પણ ખરેખર મતલબ આ ગામડાવાળા બચારા મતલબ કમાવા જવાના કે મતલબ વેરો ભરવા જવાના. કારણ કે લોકો ઉપર મતલબ આજે મતલબ 50-60 રૂપિયા વેરો હોય તો એ સીધો મતલબ એ લોકોને 5,000 ને 10,000 રૂપિયા વેરો થશે તો એ ક્યાંથી લાવશે? અને બીજું કે પોતાની જગ્યામાં રહેતા નહીં હોય, મતલબ કોઈ બીજાના નામે જગ્યા હોય ને એ બધા ઘર બાંધેલા છે, એને પ્રાયોરિટી કેવી રીતે આપશો? એટલે બહુ મતલબ આ ગામ લોકોને બહુ નુકસાન થાય એવું છે. 35% જગા કપાય એવું છે. એટલે મતલબ ખરેખર એ લોકોનો વિરોધ છે એ વ્યાજબી છે અને અમે આનંદભાઈ પટેલની આગેવાનીમાં અને 11 ગામના જોડે અમને સપોર્ટમાં છે અને સાથે રહેશું. જી, શું નામ છે તમારું ને શું પ્રકાશ પાડશો આ મુદ્દે? લોકશાહીનું જતન થવું જોઈએ. લોકશાહી મીન્સ ઓફ ધી પીપલ, બાય ધી પીપલ ને ફોર ધી પીપલ. અહીંયા લોકશાહીનું હનન થઈ રહ્યું છે સરકાર. જી, આપણે વાત સાંભળી ધારાસભ્ય અનંત પટેલની, કોંગ્રેસ અગ્રણીઓ, વિરોધ પક્ષના માજી નેતા. અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતના પબ્લિક ભેગી થઈ છે, લાઈવ પ્રસારણ આપણું ચાલુ રહેશે અને જે રીતના ગ્રામજનો ભેગા થયા છે, ગ્રામજનો સાથે બી આપણે વાત કરીશું. કયા ગામથી આવો છો તમે? મોરાઈ ગામથી. શું કહેશો, આ મહાનગરપાલિકામાં તમે આવી ગયું છે તમારું ગામ? અમને મહાનગરપાલિકા જોઈતું જ નથી. કારણ કે આજે અમે મહાનગરપાલિકામાં જોયા છે કેટલા કાર્યો થયા છે ને કેટલા કામો નથી થયા છે. આજે સુરતમાં જે બનાવ બની ચૂક્યો છે ને તે અમને ખબર છે કે કેવી રીતના નગરપાલિકા લોકોના કામ છે. એક વીજમાં બી એક જણને કરંટ લાગેલો, તે બી સમસ્યા આવેલી હતી. નગરપાલિકાવાળું કોઈ સાંભળતું નથી. આજે જે નગરપાલિકામાં ઓલરેડી સમાવેશ થયેલા છે તે લોકોનું નથી સાંભળતા, તો હવે નવા ગામો જે જોડવામાં આવ્યા છે તો તેનું ક્યાંથી સાંભળવાના છે એ લોકો? આજે કેટલી જગ્યા પર નગરપાલિકામાં છે તેમાં પાણીની સુવિધા નથી, પાણીના ટેન્કરો આવે છે તે પણ પાણી પૂરતું પાડતું નથી તે લોકોને. તો અમારે અહીંયા કેવી રીતે પહોંચવાના? આટલા 11 ગામોનો સમાવેશ કર્યો તો આટલા જે છે ઓલરેડી તેનો વિકાસ નથી થઈ રહ્યો એ લોકોનો, તો અમારા ગામનો ક્યાંથી વિકાસ કરવાના છે એ લોકો? તો એટલા માટે અમને વિરોધ છે. શું કહેશો તમે? કયા ગામથી છો તમે? અમે મોરાઈ ગામથી છીએ. અમારે નગરપાલિકાની જરૂર જ નથી. શા માટે નથી નગરપાલિકાની જરૂર? નગરપાલિકા આવે તો વિકાસ થાય, સારી ફેસિલિટી મળે. જે ઓલરેડી નગરપાલિકામાં છે તેનો તો વિકાસ થતો નથી, તો અમારા ગામનો શું વિકાસ કરશે? અમારા ગામમાં બધા જાતનો વિકાસ છે. અમારે જરૂર જ નથી મહાનગર. શું ફેસિલિટી છે તમારા ગામમાં? લાઇટની, પાણીની, કચરાની બધી વ્યવસ્થા છે. કચરો ડેલી તમારે ત્યાંથી લેવામાં આવે છે? બધું રોજ સાફ સફાઈ થતી છે. સફાઈ થાય છે. ગામના રસ્તાઓ કેવા છે? એકદમ ચોખ્ખા. હમણાં આવીને જોજો, જ્યાં જોઈતા કચરા પડેલા છે. નથી ના મહાનગરપાલિકા. વાપી શહેરમાં આવ્યા, શું કહેશો વાપી શહેરના રસ્તાઓ માટે? વાપી શહેરમાં આવીને જોજો કેવું છે તે. છે કે કેવું વાપી નગરપાલિકા છે. અત્યારે જો તમે કોઈ બી માણસને બોલશો, તમે બતાવશો કે આ નગરપાલિકા છે ને આ ગામડું છે, તો તમે કોઈ બી માણસને ડિફરન્સ ખબર પડી જશે. આજે નગરપાલિકાના રસ્તાઓ જો કેવા છે અને પછી ત્યાં અમારા ગામડામાં જો રસ્તા કેવા છે, લાઇટની પણ પ્રોબ્લેમ નથી, પાણીની બી પ્રોબ્લેમ નથી. હવે જેમ જેમ નગરપાલિકામાં આવશે તેમ તેમ અમારું જે સુવિધા છે બધી જ છીનવાઈ જશે અમારા ગામની. જી, બને તે બે અમારો તો રસ્તો નથી આવતો. બિલ્ડિંગો સામે બની રહ્યા ત્યાંથી બધા સરપંચ લોકો કે ગમે તે નગરપાલિકામાં અડધે રસ્તે બધું આવે છે. ત્યાં અમારે રસ્તો ત્યાં સુધી સારો હતો અમારો ગુજરાતનો પંચાયતનો અમારો. નગરપાલિકા આવીને હમણાં બધું તોડી નાખ્યું છે, બધું રસ્તો ખોદી નાખ્યો કે કેદાડે બનાવશે. જોવા જેવું છે. હે? જી, હા.
બસ ખૂબ જ વિરોધ છે અહીંયા ગામ લોકોનો. આપણે મોરાઈ ગામના બહેનો સાથે વાત કરી, એક ભાઈ હતા એમની સાથે વાત કરી. એમનું જે કહેવું છે કે નગરપાલિકાની પરિસ્થિતિ એમણે જોઈ છે. સુરત મહાનગરપાલિકાનો બનાવ કે જે એક નાનું બાળક ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે પડી ગયું હતું અને એ નાના બાળકનું મૃત્યુ થયું, ત્યારે એમને નગરપાલિકામાં જોડાવામાં રસ નથી, કારણ કે ગામમાં જ એટલી બધી એમની ફેસિલિટી ખૂબ જ સરસ છે અને નગરપાલિકાનો જે વેરો આવે એને લઈને પણ એ લોકો ચિંતિત છે, કારણ કે રોજ ખાઈને રોજ કમાવાળા લોકો છે. ત્યારે અન્ય આપણે બહેનો સાથે વાત કરીશું. કયા ગામથી છો તમે માસી? મોરાઈ ગામથી. શું કહેશો, મહાનગરપાલિકામાં આવી ગયું છે તમારું ગામ? અમને પંચાયત જ જોઈએ. કેમ પંચાયત જ જુએ? અમને બધી સુવિધા છે અમારા ગામમાં, પાણીની માંડીને રસ્તાની કે બધી સુવિધા છે, એટલે અમને નગરપાલિકા જ જોઈએ. પાલિકા એ લોકોને નથી જોઈતી, પંચાયત જ જુએ છે, બધી જ સુવિધા છે. કયા ગામથી આવો છો તમે? ચંડોરથી આવીએ. ચંડોળ. શું કહેશો, તમારે મહાનગરપાલિકામાં આવી ગયું છે તમારું ગામ, ત્યારે નથી જોડાવાનું મને. કારણ કે અમારે નગરપાલિકામાં આવે તો બહુ મગજમારી થઈ જાય. કઈ બી ઘર વેરો કરવાનો તો લાઈન લગાવવાની છે, બધું જ કરવા પડે છે. તમારા ગામમાં અત્યારે ફેસિલિટી છે? રોડ રસ્તા કઈ ફેસિલિટી કઈ નથી મળે. ફેસિલિટી કઈ ફેસિલિટી ગામમાં ફેસિલિટી નથી? તો મહાનગરપાલિકામાં આવે તો બી નહીં થાય સર. નહીં થાય તો બી નહીં. કેમ એવું નહીં થાય? નહીં થાય લાગે છે અત્યારે ફેસિલિટી કઈ પછી શું કરવાનું એવું નહીં. બરાબર છે. લોકોનો જે વિરોધ છે ને અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો કે લાઈવ દ્રશ્યો છે અહીંયા વાપી ઝંડા ચોક ખાતેના. ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થઈ છે. પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત થઈ ચૂક્યો છે. ત્યારે સત્ય ડેના માધ્યમથી આ લાઈવ દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે. ખૂબ જ આક્રોશ છે અહીંયા બહેનોમાં અને સમગ્ર ગ્રામજનોમાં. ભારત દેશનું બંધારણ જે એમણે પોસ્ટર મૂક્યું છે, આપણે એની તરફ જઈશું. અમારે તો વાપી નગરપાલિકાને સુધારે તો મોરાઈવાળાને કાંઈ સુધાર, ગામડાને કાંઈ સુધારવા આવે એ લોકો. વાપી નગરપાલિકાને સુધારો ને રસ્તા બનાવો વાપીમાં. કયા ગામથી છો તમે? મોરાઈ ગામ, મોરાઈ દેસાઈવાડથી. હા. તમારા ગામમાં રસ્તા સારા છે? રસ્તો અમારા સરપંચે બનાવેલો. કેવો બનાવેલો? રસ્તા પ્લગ મૂકેલા. અને અહીંયા વાપીમાં? વાપીમાં કાં છે, અહીંયા ખાડા જો ને કોણ સાફ કરે અહીંયા. તમારા ગામમાં સાફ સફાઈ થાય છે દરરોજ? સાફ ઝાડુમાં રોજ સાણ બી કરી નાખે. દરરોજ? રોજ. અત્યારે તમારા ગામમાં છે તો ચોખ્ખું હશે? આ નગરપાલિકા આવી એટલે નગરપાલિકા આવી તેમાં અમે બધા હેરાન થઈ ગયા એનાથી. તો નગરપાલિકા આવી પછી શું કામ થયા તમારા ગામમાં? અમારા ગામમાં કાંઈ થાય જ નહીં. હવે એ જ કહેવા માંગુ, વધારે બોલવાના નહીં મારે. હવે ભાઈ વધારે બોલવાના નથી, પણ એમણે ખૂબ ઓછામાં ઘણું બધું કહી દીધું છે. બીજા એક ભાઈ અત્યારે બોલવાના છે. શું કહેશો? હું નામદા ગામથી આવું છું, બરોબર છે. એકચ્યુઅલી મારે એ કેવું છે, ગ્રામ પંચાયતની જે ફેસિલિટી મળતી જ છે, બરોબર, તો મહાનગરપાલિકા કે નગરપાલિકામાં જોડાઈને શું અમારો ફાયદો? બરોબર છે. એકચ્યુઅલી કેવું છે, નગરપાલિકાના અંડરમાં જે વિસ્તાર પ્લસ ગામો છે પ્લસ ફળિયા છે એમાં તો કોઈ ફેસિલિટી મળતી નથી, બરોબર. તો અમારો ગામનો વિકાસ કઈ રીતે કરવાના? અમારા ગામના વાપીથી અમારા નામદા ગામમાં જવા માટે રસ્તામાં એરિયામાં તબેલા પ્લસ ખલકડા એરિયામાં એવી પોઝિશન છે કે રસ્તો તો ડેમેજ છે જ, પ્લસ વોટર લાઇન, પાણીની લાઇન. આજે માની લો મહિનાથી પાણીમાં ત્યાં લીકેજની સમસ્યા છે. જી. એ અવર જવર કરતી પબ્લિક, ગામની પબ્લિક પ્લસ ફળિયાની પબ્લિક, નગરપાલિકાના માણસો પણ ત્યાંથી અવર જવર કરે જોઈ છે, પણ અત્યાર સુધી ના તો એ લોકો કોઈ રિપેર કરી છે, ના કોઈ તો માણસ આવીને કેટલો ટાઈમ થયો સમસ્યાને? પાણી ડેમેજની લાઈનની સમસ્યા કમસે 1 થી 2 મહિનાથી છે. ડેઈલી મોર્નિંગ ટુ ઇવનિંગ જ્યારે પણ નગરપાલિકાનું પાણી છોડવામાં આવે છે, હજારોથી લાખો લીટર પાણી વેડફાઈને સીધું ગટરમાં જાય છે. એનું શું મતલબ? એટલે હજી સુધી એનો ઉકેલ નથી આવ્યો. રિપેર તો કરતા જ નથી, પ્લસ રસ્તામાં એટલા મોટા મોટા ખાડા છે ને કે ગામની પબ્લિક જો નામદાથી વાપી સુધી આવવું હોય ને તો હેરાન છે. તમારા નામધા ગામમાં કેવા છે રોડ રસ્તા? નામધા ગામના રસ્તા એકદમ સરસ ને સારા છે. નગરપાલિકાના રસ્તા કરતા તો અમારા નામધા ગામના રસ્તા એકદમ સરસ અને સારા છે, કહેવાનો મતલબ. તો આ ગ્રામજનો જે છે, નામદા હોય કે બાજુનું મોરાઈ ગામ છે, ખૂબ જ વિરોધ છે એ લોકોનો. અને એમણે કીધું કે નગરપાલિકા કરતાં તો ગામમાં એ લોકોના રસ્તા છે, પાણીની સુવિધા છે, લાઇટ છે, બધી જ સુવિધા એમને મળી રહી છે. ત્યારે એમને કોઈ એમની સંમતિ નથી. અને ગ્રામસભા જે કીધું આનંદભાઈ, ધારાસભ્ય આનંદ પટેલે વાત કરી કે ગ્રામસભા બોલાવ્યા વગર એમણે જે સમાવેશ કીધું કે થઈ ગયો છે, કાયદાની રીતે પણ એ લોકો આગળ વધશે. શું નામ છે કાકા તમારું? સનુભાઈ. કયા ગામથી આવો? મોરાઈ ગામથી આવો છો. મહાનગરપાલિકામાં આવી ગયા છો, શું કેવું છે તમારે? આ તો અમારે મહાનગરીમાં શું છે, અમને તકલીફ છે. તમારે નથી જોડાવું? જોડાવું છે.
તો પછી અત્યારે અહીંયા કેમ આવ્યા છો આંદોલનમાં? જોડાવું છે તો શું કરવાનું છે મારે? કાકા એકચ્યુઅલી કાકાને મહાનગરપાલિકામાં જોડાવું છે એવું કહે છે, પણ સાથે આંદોલનમાં પણ આવ્યા છે કાકા. અન્ય જી મહાનગરપાલિકામાં જોડાઈને કરવાના હું તમારો બધો હક જતો રહે. પછી શું નામ છે તમારું, કયા ગામ? હનીફ અજમેરી, વાપી ગીતાનગર. પણ અમે એટલા હેરાન છે મ્યુનિસિપાલિટીમાં, તો મહાનગરપાલિકામાં તમે કેટલા હેરાન થવાના? તમે વાપીના છો અને તો તમે મહાનગરપાલિકા માટે શું કહેશો? તમારી તો નગરપાલિકા અમારી તો ચોખ્ખી ના છે. અહીંયા નગરપાલિકા હોવા છતાં 11 વોર્ડ તમે ફરી જુઓ, જી નથી રોડ, નથી રસ્તા, નથી ગટર, કાંઈ કામ નહીં મળે. એટલી ગંદકી, કોઈ કામ નહીં કરે, કોઈ સાંભળે જ નહીં. તમે નગરપાલિકા શા માટે તો પછી આ મહાનગરપાલિકા કરવામાં આવી? જબરદસ્તી. આ તો ભાજપ એવું છે, ભાજપ હમસે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે. એનામાં તાકાત તે લોકો આવે ને રોડ પર, પોલીસને સાઈડ પર મૂકીને આવે, તો અમે એને બતાવીએ કે કેવી રીતે મહાનગરપાલિકા બને. પણ આ તો હું કાયદો હવે એ લોકો જબરદસ્તીનો ઠોકી દઈ ના. પબ્લિક બિચારી જો કેટલી હેરાન છે ને હજુ કેટલી થવાની. આ બ્રિજની હાલત જુઓ તમે. યુપી બિહારની વાત કરે કે યુપી બિહારમાં બ્રિજના સળિયા સળિયાય, તમે અહીંયા જુઓ સળિયા કાળા થઈ ગયા. આ બ્રિજ ટકવાના? સારો બ્રિજ તોડી નાખ્યો ને ખરાબ બનાવ્યો, એને વિકાસ કહી. સારું વસ્તુ તોડી એને બનાવ્યા કરે, એને વિકાસ કહે. લોકો કાંઈ વિકાસ કરે નહીં, ઉલ્લુ બનાવે પબ્લિકને. ને હું તો એમ કહું, અમારી પબ્લિક ગુલામ છે, ગુલામ, બોલતી નથી. હું મારા ને તો મને એમ કહે મારા દીકરાને કે વિરોધી હતો, પણ ગદ્દારને એ નહીં હતો. એટલે બોલો તમે, ગભરાવો નહીં, કાંઈ કરી નહીં લે લોકો. શું નામ છે તમારું, કયા ગામથી છો? કુંતા. કયા ગામથી? કુંતા. કુંતાથી આવો છો. શું કહેશો, મહાનગરપાલિકામાં આવી ગયું છે તમારું ગામ? આવી ગયું છે પણ અમને રસ્તો નહીં આપતા છે. રસ્તો નથી આપતા? કયો રસ્તો? અમારો બહુ કાચો રસ્તો, ચોમાસામાં બહુ આપતા પડે મને મેડમ. તો અત્યારે મહાનગરપાલિકામાં તમને શું આશા છે, તમારા કામ થશે? થશે તો કેલું છે, 23 તારીખે બોલાલા છે અમને. તમે કેમ તમને બી જણાવી કે તમને બી સારું પડે એમ. કુંતા આખા ગામમાં જ રસ્તા ખરાબ છે કે કેવું છે? અમારા બાજુ ખરા, બધાને તો લોક બેહાડે, પેલા અમારા જ નહીં બેહાડલા. અચ્છા, સરપંચ શું કહે છે? સરપંચ કે અમે બેહાડીએ પણ જગા નથી આપતી. પેલી કોણ નથી આપતું જગા? મીના. એ કોણ છે? એ અમારા જાતવારી છે, પણ અમે તો જગા નહીં આપતી છે. આપણે 23 તારીખે બોલાલા છે સર મેડમ, અમે ત્યાં જાશું અમે. તો પછી તમે બી ખબર મળશે, તમે બી ફોન કરશું ને તમને બી, તો જોજો આવજો ને. હજી આ હતા ગ્રામજનોની આપણે વાત સાંભળી. અને જે વિરોધ ઉગ્ર આંદોલન જે છે, ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ધારાસભ્ય અને આ જે બેન હતા જેમણે વાત કરી અમારી સાથે, ખૂબ જ ભાવુક થઈ ગયા અને બોલતા રડી પડ્યા. એટલે આ એક ગ્રામજનોની વેદના છે, જે લોકો અત્યાર સુધી ગામડામાં રહ્યા છે, ગામડાની ભોળી પ્રજા છે, વેરોને બધું આપે છે. પણ એમણે કીધું ને આગળ પણ બેને કીધું કે અડધી રાતના કામ પડે તો બેન અમે સરપંચના બારણે જતા હતા, અત્યારે 5 વાગે તો કચેરીઓ બંધ થઈ જાય છે. ત્યારે ગ્રામજનોની જે વેદના છે અમે તમારી સમક્ષ મૂકી અને ખૂબ જ આક્રોશ છે એ લોકોમાં. એ લોકોને નથી જોડાવું મહાનગરપાલિકામાં. હવે કઈ રીતે આ આખો સમગ્ર કામેથી મળે એમાં તો નગરપાલિકા છે નફરત, બરાબર નફરત, બહુ નફરત કે એકદમ નફરત. વિરોધ કરેલો ખાતા તો હું બધા છે નફરત. અમારા બધા અમારા સાથીદાર. શું લાગે તમને, તમારી આ નફરતની, તમારા વિરોધની કેટલી અસર કેટલી થશે? અસર કર, મેં તો મરી જાવ તો મેં મારી જાન આપેલા, પણ આ નગરપાલિકામાં નહીં જોડાવું મળે એવું છે મારે. એ જ વાત, આ બધા ગામને નહીં જોડાવાના. એ લોકોની બી મરજી છે, મેં બોલું તે જ. તમે કહેશો એ જ માનશે બધા? હો તો એટલે તો આવે એ લોકો. તમે બધાને લઈ આવ્યા છો ગામમાં? મરવા હરવા આવે લોકો અહીંયા. શું કહેશો અમારા સત્યડેના માધ્યમ દ્વારા સરકારને કંઈ કહેવા? તમે અમને સપોર્ટ કરે ને તમે બી કઈ અમને મદદ કરે તો અમારા ભગવાન તમને સપોર્ટ કરે છે. સરકારને શું કહેવા માંગશો અમારા માધ્યમ? અમે તો બહુ મદદ, તમને બી સપોર્ટ કરવું ને. તમે ભાઈએ વાત કરી, એમની લાગણી આપણે સમજી શકીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો, ભગવાન તમને સપોર્ટ કરશે. ચોક્કસ સત્યડે હંમેશા જે લોકોની સમસ્યા છે તંત્ર સુધી, સરકાર સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સભા જેમનું હલ્લાબોલ કાર્યક્રમ છે આગળ થઈ રહ્યો છે, આપણે આગળ જઈશું કેમેરો લઈને. આપણે પણ બેસવું જોઈએ. હેલો, મારે
નગરપાલિકા વિશે એ કહેવાનું છે કે બધું આમ છું મચ્છર ને ઉંદરની જેમ ભરાઈને હું ગામડા લઈ લે છે. તમારે તો વાંચતા ગાજતે ગરીબ સભા એવા સરગર સાકારે ગામડાની જેમ કરો વરરાજો જાય ને એમ આવવા જોઈતું હતું કે કાંઈ આવ્યા તમે ખૂણામાં ભરાઈને ગામ જોડી લીધા તમે. સરપંચને ગભરાવ્યા, સભ્યોને ગભરાવ્યા, કાર્યકર્તાને ગભરાવ્યા, પોલીસોને કીધું કે તમે આને પકડો તેને પકડો. ઘણું બધું કર્યું એ લોકે. તમારામાં જો તાકાત હોય તો વરઘોડો કાઢીને આવે અને ગામ જોડે, અને અમે પણ તૈયાર રહીએ કે તમારા વરઘોડાનું આગમન કરીએ. પણ અહીંયા તો કોઈ ઓફિસર કે કોઈ કાર્યકર્તા કે કોઈ પાર્ટીનો કાર્યકર્તા અમને બતાવતો નથી કે મહાનગરપાલિકાના શું ફાયદા છે તે. એટલી એ લોકોનામાં શાની બીક છે કે રાત્રે આવીને ચોરી કરે, ચોપડા લઈ જાય, બીજું લઈ જાય. અમને ખરેખર ગુંગડાવવાનું કામ કર્યું જ છે ને ગુંગડાવશે જેવું લાગે છે. એટલે અમે તો વિરોધ કરવાના જ. આપણા સાહેબે કીધું કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખીશું, ખૂબ ચાલુ રાખીશું. કોર્ટનો બી આશરો લઈશું, બધા જ આશરા લઈશું, પણ કામ કરીશું. આ નગરપાલિકા હટાવીને જ રહીશું. અત્યાર સુધીમાં કેટલી કોપી ગઈ, કેટલા લેટર લખ્યા, કોઈ અધિકારીની હાલતા નથી. કેમ કે બધા દાબી રાખ્યા છે, દાબી. એ લોકોની છે ઈચ્છા જવાબ આપવાની, પણ ઉપરથી દબાણ છે, અમે જવાબ આપી શકતા નથી. આવી તો કન્ડિશન બનાવે છે, ગુલામ બનાવ્યા છે, ગુલામ. આ મહાનગરપાલિકા લાવીને ફરીથી પાછા આપણને ગુલામ બનાવશે. ચાલો બસ, મને તો વધારે આવડતું નથી પણ કહું. લે ભાઈ આ મહાનગરપાલિકા એટલે શું ખબર છે બધાને? ગામનો વિકાસ, ખાલી કહેવાનો ગામનો વિકાસ. મહાનગરપાલિકા એટલે ગરીબના ખિસ્સામાંથી પૈસા પડાવવાનું મોટામાં મોટું મશીન. એ લોકો બધું કહેશે કે તમને આ સુવિધા આપશું, પેલી સુવિધા આપશું. કઈ સુવિધા અપાશે નહીં એ લોકોથી. હાલની પરિસ્થિતિ જોઈ લેવો. વાપી નગરપાલિકાની અંદર જે ગામડા છે એમાં એ લોકોથી રસ્તા નથી બનાવાતા, એ લોકોથી લાઇટ નથી અપાવાતી, એ લોકોથી પાણી ટાઈમ પર નથી અપાતું. તો જે 11 નવા ગામ જોડશે, મહાનગરપાલિકા બનાવશે, એ 11 ગામને સુવિધા એ લોકો કઈ રીતે આપશે? આ મોટો પ્રશ્ન છે મારો તમને. ખાલી સરકારે કઈ કરવું નથી. 11 ગામને મહાનગરપાલિકામાં જોડવું છે, ઉપરથી ફંડના પૈસા લેવા છે ને એ લોકોના ખિસ્સામાં નાખવા છે, બસ. બીજું કઈ કરવું નથી એ લોકોએ. આભાર. મહાનગરપાલિકા એટલે અધિકારીઓના ખાલી ખિસ્સા ટાઈટ કરવાનું એક મશીન જ જેવું છે. હવે વિકાસ કરવા માટે પણ અહીંયા જે પુલ છે, આજે 5-7 વર્ષ થઈ ગયા છે, પુલ જ એ લોકો સીધી બનાવવા મળે તો પછી ગ્રામ પંચાયતના ગામડામાં વિકાસ કે રસ્તા કઈ રીતના કરશે? ગામડામાં વિકાસ ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ અત્યારે છે આપણી સાથે. એમની સાથે પણ આપણે લાઈવ વાતચીત કરીશું. જેઓ હંમેશા આદિવાસી લોકોના પ્રશ્નો
કેટલાક વખતથી જોઈએ છે કે નાના બાળકોના સ્કૂલના પ્રશ્નોને પણ વાચા આપેલી છે. કલ્પેશભાઈ, શું કહેશો આ સમગ્ર મુદ્દે? અમારે એટલું જ કહેવાનું છે કે અનંતભાઈની આગેવાનીમાં અનેક લડાઈઓ લડ્યા છે અને જીત્યા છે. આજે 11 ગામોના કોઈ પણ સંમતિ વગર મહાનગરપાલિકામાં સમાવવાની વાત હોય એ લડાઈ પણ અમે છેલ્લે સુધી લડીશું અને જીતીશું. શું લાગે છે તમારા આંદોલનની કેટલી અસર થશે? અને આનંદભાઈ કીધું કાયદાકીય રીતે પણ બેન અમે જઈશું, તમને શું લાગે છે એમાં? અમને બિરસા મુંડાના રસ્તે પણ લડાઈ લડતા આવડે છે, ભગતસિંહના રસ્તે પણ લડતા આવડે છે અને બાબા સાહેબે જે સંવિધાન આપ્યું છે એના આધારે પણ લડાઈ લડતા આવડે છે. કેટલાય અધિકારીઓને ઘર ભેગા કર્યા છે, કેટલાય પોલીસવાળાને પણ સંવિધાનના આધારે જેલમાં નાખ્યા છે. કલ્પેશભાઈ, અત્યારે વલસાડ, વાપી સહિત સમગ્ર ગુજરાતની જનતા તમને લાઈવ જોઈ રહી છે. સંદેશ સરકારને અથવા પ્રજાજનોને અમારા સત્યના માધ્યમ દ્વારા શું કહેવા માંગશો? અમારે એક જ વાત કરવી છે કે જે અન્યાય સામેની લડાઈ હશે ત્યાં આનંદભાઈ અને એમની સમગ્ર ટીમ ખડે પગે ઊભી રહેશે. હતા કલ્પેશભાઈ. અને જે અત્યારે લાઈવ કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો એથી હલ્લાબોલનો કાર્યક્રમ છે. કઈ રીતે સમગ્ર કાર્યક્રમ આગળ જાય છે આપણે જોઈશું. અન્ય એક જે કુંતા ગામના ભાઈ છે એ પણ એમની વાતની રજૂઆત કરવા જઈ રહ્યા છે. બહેનો આગળ આવી રહી છે, આપણે સાંભળીશું. અમે કુંતા ગામના રહેવાસી છે, આદિવાસી લોકો છે. અમે હળપતિ સમાજના. અમારે નગરપાલિકા અમે આજ લગીને અમે જોઈ જ નહીં છે ને અમારા નગરપાલિકા અમારે જોવું જ નહીં છે ને અમારા સરપંચનું અમારે પંચાયત જ અમારે જોઈતું છે. કેમ કે અમે રાત મધરાતથી માતાના પડે તો અમે એમ્બ્યુલન્સથી બોલાવીને અમે જાય તો અમને આપતા હશે. એ લોકો અમારા હાથે દોડતા હશે. આ નગરપાલિકા વાળા થોડી અમારા હાથે આવવાના છે. અમારા હાથે નગરપાલિકા લોકો નહીં આવે. કેમ કે અમારે મૃત્યુદાન થયું તો બી અમારા પણ પૈસા નહીં હોય તો બી એ લોકો પૈસા બી આપે અમને. અમારા હાથે મૃત્યુદાનને જલાવવા હારું બી હાથે હાજર થતા છે. આ નગરપાલિકા વાળા થોડી આવવાના છે અમારા જોડે. એ લોકો ગરીબ વસ્તી નહીં સમજે, એ લોકો પૈસા વાળાને જોશે. અમારા મહેનત મજૂરી કરીને અમારા ગામમાં બધા ઘર કામ કરીને ખાય છે તો અમે નગરપાલિકામાં કેવી રીતે પૈસા ભરશું? લાઈટના બિલના, ઘર વેરાના અમારા પણ નહીં પૈસા હોય તો અમે સરપંચને જઈને કહીશું કે અમારા પણ પૈસા નહીં મળે, તમે 150 રૂપિયા અમને ઓછીકા પણ આપો તો એ લોકો અમને મદદ કરશે. નગરપાલિકા લોકો થોડી સમજવાના છે કે આ બેન પણ પૈસા નહીં મળે છે. ગામમાં સરપંચ લોકો રહેલા છે, એ લોકો આ લોકો ગરીબ વસ્તી છે, આ લોકો પણ પૈસા નહીં મળે છે તો આ લોકો 1 મહિના પછી બી પૈસા ભરે એવી રીતે વ્યવસ્થિત કરશે. એટલે વિનંતી કરું કે અમારે નગરપાલિકાની જોઈએ, અમારે પંચાયત જ જોઈએ કે પંચાયત જ જોઈએ. હેલો, હું જનવા ગામનો રહીશ રવિન્દ્ર પટેલ છું. અમારે મુખ્ય રજૂઆત એ છે અત્યારે જે ગ્રામ પંચાયત ચાલે છે એમાં ગ્રામ પંચાયતમાં જોઈએ તો બધી જ સગવડ છે. સ્ટ્રીટ લાઇટ કહો, રસ્તા કહો, બીજું કોઈ પણ છે. અને જે ઓછામાં ઓછા વેરા સાથે આ બધું એ લોકો સગવડ આપે છે. હવે નગરપાલિકા એનાથી વિશેષ શું સગવડ આપવાની? એ લોકો એનાથી વિશેષમાં તો આપણી પાસે વેરો જ લેશે ને આપણું શોષણ જ કરશે. એના સિવાય એ લોકો કંઈ કરી શકે એમ નથી. હમણાં જ તમે જોશો તો જો તમે આજુબાજુના એરિયા જે નગરપાલિકા છે તો બધા રોડ તૂટેલા છે. એ લોકોથી આજે ધારો કે એક વાત અત્યારે એડવાન્સ કોમ્પ્લેક્સની આજુબાજુ, ગ્રીન હોટલની આજુબાજુ નગરપાલિકામાં આવે છે. આજે લગભગ 1 વર્ષથી ગટર ખોલેલી છે, હજુ તે ગટર પૂરી નથી થઈ. તો અહીંયા જે લોકલ હાથે સામૂહિકમાં રહે છે ત્યાં આ લોકો આ બધી સગવડ નથી પૂરી પાડી શકતા. તો ગામડાના લોકો તો વેર વિખેર છે તો તેને આ લોકો કોઈ સગવડ પૂરી પાડી શકે એવી એ લોકોમાં કોઈ ક્ષમતા જ નથી. એટલે અમે બધા આ નગરપાલિકા, મહાનગરપાલિકાનો સંયુક્તપણે વિરોધ કરીએ છીએ. આભાર. જે આ ભાઈ છે એમની પાસે બધાની સહીઓ છે. આ કાગળ બતાવશો અમને ભાઈ? આવેદનપત્રો છે. એ આવેદનપત્ર અત્યારે અમે જે આ ઝંડા ચોક પર ભેગા છે એ આવેદનપત્ર ચીફ ઓફિસરશ્રીને આપણે એના મારફતે આદરણીય નરેન્દ્ર મોદીશ્રીને મોકલાઈ રહ્યા છે. ત્યાર પછી આચાર્ય દેવવ્રતશ્રી આપણા રાજ્યપાલશ્રી છે એમને મોકલાઈ રહ્યા છે. એના પછી કલેક્ટર સાહેબશ્રીને મોકલાઈ રહ્યા છે. જે આપણા અત્યારના કમિશનર શ્રી યોગેશભાઈ ચૌધરી છે એમના મારફતે મોકલાઈ રહ્યા છે. જે અમારો સખત વિરોધ છે, કારણ કે ગામડાઓને જે રાત્રે જોડી લીધા કે કોઈકની પરમિશન લીધી નથી, ગામ સભાની પરમિશન લીધી નહીં, કોઈ અધિકારીઓને આજ સુધી કોઈ સરપંચોને જે બરખાસ્ત કર્યા છે બરખાસ્તના લેટર આપ્યા નથી. અને આ બાબતે અમે ઘણીવાર રજૂઆત પણ કરી છે, પણ આ અધિકારીઓનું કોઈ પેટનું પાણી હાલતું નથી, કારણ કે કોઈ જવાબ મળ્યા નથી આજ દિવસ સુધી. તો આ એ લોકશાહી છે કે ભાઈ તાનાશાહી છે એ ખબર નથી પડતી. એટલે અમારું ગામડું એક સ્વતંત્ર છે અને અમે ગામડામાં જ રહેવું અમને ઘણું પસંદ છે.
ખૂબ જ વિરોધ છે ગ્રામજનોનો. એમણે કીધું કે જેવું છે તેવું અમારું ગામડું છે, અમને એ જ પસંદ છે અને આ લોકશાહી નથી પરંતુ તાનાશાહી છે. હલ્લાબોલ કાર્યક્રમ અત્યારે આગળ વધી રહ્યો છે. તમે લાઈવ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે. 11 ગામના ગ્રામજનો અહીંયા આવ્યા છે. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર અને આજુબાજુના વિસ્તારમાંથી પણ આગેવાનો આવ્યા છે. જ્યારે ગામડાની લડાઈ છે, જળ જમીન અને જંગલની લડત માટે જાણીતા એવા અનંત પટેલ અત્યારે એમની આગેવાની હેઠળ હલ્લાબોલ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. ત્યારે લાઈવ જોશું આપણે દ્રશ્યો. भाइयों और तथा बहनों, नौजवान साथियों, महानगर पालिका का सभी लोगों को मालूम होगा कि आज ये 15 से 16 वर्ष से चल रहा है। ये आपका 18वां वर्ष में हम लोग हैं। महानगर पालिका जहाँ जहाँ पे भी है, आप सब ने देखा होगा कि वहाँ जाने के बाद आपको रोड नजर नहीं आएगा, लाइट नजर नहीं आएगी, गटर नजर नहीं आएगा, आपको कोई चीज नहीं दिखेगा, खाली पेपर वर्क में दिखता है। तो नगर पालिका जब अपने विस्तार का काम नहीं कर पा रही तो महानगर पालिका में ले जाके मतलब क्या होता है उसका? अगर जैसे हमारा जो भी वार्ड है 1 से 11 वार्ड तक है, अगर किसी भी जगह पे पूरा इनका काम बधा हुआ दिखाया जाए तभी महानगर पालिका इनको लेना चाहिए योजना। पानी आज भी लोगों को पीने के लिए नगर पालिका में नहीं मिलता है, तो ग्रामवासी जो है उनको अगर जोड़ते हैं तो पानी जब अपने को नहीं दे रहे तो दूसरे को कहाँ से पहुंचाएंगे लोग? बेरा जो हम लोगों का 500, 600 रुपया, 400 रुपया, 250 रुपया था, आज उस रूम वाले से 2500 से 2700 रुपया ये लोग वसूल रहे हैं। तो ये घमेड़े वाले भाई कहाँ से देंगे? 100-200 रुपया नहीं दे पाते तो 2000-2500 कहाँ से देंगे? एक दुकान का जो बेरा है उसका बेरा पहले हमारा था 2200, 2000, 1500 रुपया। सीधा बेरा उसका इन लोगों ने किया कितना? 3000 रुपया। 1200 प्लस 1200 भुवर गटर प्लस रोड गाइड का। अरे भाई ये कौन सा तुम्हारे इधर 5 वार्ड आपका? ये अपना महानगर पालिका नहीं, नगर पालिका हमारा 5 चलता है। 5 जगह में सिर्फ एक ही जगह लूटने का खाली अंदेश रहता है हमेशा, वो वापी शहर है। वापी शहर को ही ये लोगों ने लिया है, बाकी कहीं इतना साधारण में किसी चीज में नहीं लिया गया है। आप रोड, गटर, नाला, पानी और यही चीज लोगों से चाहिए। जनता अगर आज किसी से रखती है सरकार से या वहाँ के किसी लोगों से तो वो सिर्फ 5 चीजों का महत्व है, लेकिन 5 में से एक भी इनके पास अगर नगर पालिका के पास आज भी नहीं है। जो हम लोग के वार्ड नंबर 5 में पानी का बना हुआ टंकी है, आज भी वहाँ पे ऐसा है कि पानी पीने को नहीं मिलता है, कभी 11 बजे चालू, कभी 12 बजे। तो जब अगर आपको लेना था तो पहले से उसकी व्यवस्था की जाए, लोगों के वहाँ से सुझाव लिए जाए, उसके बाद उसको दावा किया जाए, अपने में शामिल किया जाए। अगर अपने में आप शामिल कर रहे हैं तो कम से कम उनको उचित जो आप पैसा लेंगे उनको सामान मिलना चाहिए। हम 100 रुपए का कीमत का सामान लें और हमसे 500 रुपया कोई लेगा तो आप देंगे उसको? कोई देने वाला है? और अगर हमको 500 का कीमत का सामान देने के बाद 400 लेता हम उसकी तारीफ करेंगे। ये तो सरकार एकदम खोटी वाली सरकार काम कर रहे हैं। नगर पालिका, महानगर पालिका हर जगह जबरदस्ती है। इसलिए अपना ये भी मानना है कि अगर जो भी गामड़े वाले भाई हमारे बंधु, इनका हर लोग हर समय हर समक्ष साथ दें और इनको इस चीज से वंचित न रखें, ताकि इनको जो मिल रहा था इनका अधिकार हमेशा मिलता था, मिलता रहे और मिलता रहना चाहिए। ये मेरी खुद की सोच है और मेरे पार्टी की भी सोच यही है कि सबका साथ सबका विकास खाली इनका नारा है, सबको धोखे में डाल के इनका काम चलाना है। મહાનગરપાલિકા બનાવવા પહેલા કોઈને વિશ્વાસમાં લેવું જોઈએ, તો આ લોકોએ કોઈ પણ આ 11 ગામડા છે એમાં કોઈને પણ વિશ્વાસમાં લીધા નથી, એટલે આ તો આપણે સ્વીકારવાનું એક આપણા પાસે એ છે, સ્વીકારવું નથી છે તો નથી છે। અને એ લોકોએ જે ડિક્લેર કર્યું છે કે હવે મહાનગરપાલિકા બનાવીશું, તો નગરપાલિકા જ્યારે હતો ત્યારે તમે શું સુવિધા આપી શક્યા છે લોકોને? આજે જે લોકોને રસ્તા ઉપર આ બ્રિજ બનાવવાના 3 વર્ષ થઈ ગયા, બ્રિજનું કામ અટકીને પડ્યું છે, એ લોકો કામ કરી શકતા જ નથી। અને જ્યારે પણ કામ કરવાનો વખત આવે તો પેપરના પાને કરે છે, કામ કરતા નથી। મહાનગરપાલિકા બનાવવાનો એ લોકોએ વિચાર કર્યો પોતપોતાના રીતે, એ લોકોને પૈસા કમાવા માટે એ લોકોએ આજે આપણા ઉપર થોપી દીધી છે કે હવે મહાનગરપાલિકા બનાવવા માંગે અને લોકોનો વિકાસ આવી રીતે નહીં થાય। તમે વિકાસ નગરપાલિકા હતી ત્યારે તમે કરતા હતા, આજે લોકોના પૈસા તમે ખાઈને જ્યારે નહીં કરી શકતા હોય તો તમારે મહાનગરપાલિકા બનાવશો તો તમારી જવાબદારી વધવાની છે। તમારી જવાબદારી વધશે, તમે કઈ જવાબદારીમાં પાર પડ્યા છે કે હવે મહાનગરપાલિકામાં તમે સક્સેસ થશો। મારું એ જ કહેવાનું છે કે મહાનગરપાલિકા બનાવવા
પહેલા તમારે ગામડાઓમાં લોકોને પૂછવું જોઈએ, મીટિંગ કરવી જોઈએ કે તમારો સમાવેશ અમે કરવા માંગતા છે. એ લોકોએ કર્યું નહીં અને પોતાના મનથી એ લોકોએ જ્યારે આ બનાવવાનું નક્કી કર્યું છે તો આપણે વિરોધ કરતા છે એ બરાબર છે, આપણે વિરોધ કરીશું અને અહીંયા પણ માન્ય નહીં થશે તો આપણે આગળ પણ જઈને લડીશું. આપણે એ જ ધારાસભ્ય કરીએ છીએ. જય હિન્દ, જય કોંગ્રેસ. લડેંગે ઓર લડેંગે 11 ગામોના જે મહાનગરપાલિકામાં સમાવેશ કરી રહ્યા છે એના વિરોધમાં આપણે સૌ વાસ્તા ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદભાઈના આગેવાનીમાં સૌ અહીં ભેગા થયા છે. ત્યારે સૌને કહેવા માંગુ છું, ના લોકસભા વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા. આજે આટલી બધી મોટી સંખ્યામાં જ્યારે મારી મહિલાઓ, મારી માતાઓ બેઠી છે ત્યારે સરકારને કહેવા માંગુ છું કે તમને શરમ નથી આવતી? તમે મારી માતાઓ બહેનોના તડકામાં બેસાડીને આંદોલન કરતી કરી નાખી છે. તમે કહો છો મારી બેન, આ દશા છે મારી બેનની. આજે ઘણા બધા એમ કે છે કે આનંદભાઈ ફક્ત આંદોલન કરે છે. અમારા ભાઈ એટલા માટે આંદોલન કરે છે કારણ કે અમે એમાં સફળ પણ થયા છે. 12 તાપીની અલ્લી જોડીના વખતે પણ અમને એમ જ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે, કોઈ રદ નહીં કરાવી શકે. તમે ખાલી ખોટા તડકામાં આંદોલન કરો છો. પણ આ જ રીતે બહેનો જ્યારે આગળ નીકળી હતી, 11 જેટલી રેલી કરીને સરકારને અમે ઘૂંટણે પાડી હતી. આપણા આનંદભાઈની અને આપણા સમાજની તાકાત છે. ત્યારે અહીં ઉપસ્થિત તમામ બહેનોને કહેવા માંગુ છું, આપણે જળ જંગલ જમીનના પ્રકૃતિને પૂજા કરવાના માણસો છે. આપણે ગામડાને ગામડું બનાવી રાખવાના છે. શું તમે તમારા ગામડાને મહાનગરપાલિકામાં જોડવા માંગો છો? બંને હાથ ઉપર કરીને સરકારને ચેતવણી આપો કે અમને અમારું ગામડું જોઈએ, અમને આ મહાનગરપાલિકાની જરૂરત નથી. અને સરકારને બી સાથે કહેવા માંગુ છું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારી આ તમામ બહેનો ભૂખા તરસે પણ અમે રસ્તા પર બેસી રહીશું. લડેંગે ઓર લડેંગે. ધન્યવાદ. હલો, આ સૂત્રોચ્ચાર જે છે આપણું એ અમારા સાહેબ આનંદભાઈ પટેલે જે આપ્યું છે એ ખરેખર ભારત દેશમાં ગુંજી રહ્યું છે. જે મતલબમાં ખરેખર સૂત્ર એવું બની ગયું છે ને એવી લડાઈ આપે છે કે દરેક જગ્યાએ અમારા સાહેબ આનંદભાઈ પટેલ દરેક જગ્યાએ જીત મેળવે છે અને અનશન બી કરે છે, હડતાલ બી કરે, ભૂખ હડતાલ બી કરે, પણ ન્યાય અપાવીને જ રહી છે. એવા આપણે આનંદભાઈ પટેલ ખરેખર જે ગરીબોને મસીહા કહેવામાં આવે કે જે ગરીબને કોઈ પણ ન સપોર્ટ કરે પણ આનંદભાઈ પટેલ સપોર્ટ કરે છે. એટલા માટે આપણે આનંદભાઈ પટેલને આગેવાનીમાં આજે જે મતલબ 11 ગામનો જે વિરોધ થઈ રહ્યો છે તેમાં આપણે મતલબમાં 10 શબ્દ બોલવા માટે જે મને રજૂ કર્યો છે. તમે ખરેખર હું વાપી નગરપાલિકામાં 20 વર્ષથી મતલબમાં નગરપાલિકામાં છું અને હું વિરોધ પક્ષના નેતા તરીકે બી મતલબ ભૂમિકા ભજવી છે. અને આ વાપી નગરપાલિકામાં મેં 20 વર્ષથી ખરેખર લડાઈ લડ્યા કરી. કારણ કે રોડ માટે ઘડીક લડો, ઘડીક બ્રિજ માટે લડો, ઘડીક મતલબમાં નાળા માટે લડો, ઘડીક ખાડા માટે લડો. જેવી રીતે અમે બી એક સૂત્રોચ્ચાર આપેલું કે આ વાપી નગરપાલિકા નથી, ખાડાપુર બનાવી દીધું છે આ સરકારે. કારણ કે એ મુદ્દા લઈને અમે મતલબ દરેક જગ્યાએ બ્રિજ નથી બને તો અમે બ્રિજ માટે લડાઈ કરીએ. કારણ કે બ્રિજ આ લોકો લડાઈ કરે પછી જ બનાવે. આ રોડ માટે બી આપણે રોડ નથી બન્યો તો રોડ માટે લડાઈ કરીએ એટલા માટે રોડ ચાલુ કરે. એટલે આ સરકારને ખરેખર આંખે જ નહીં મળે. સરકાર મતલબ આંખે એકદમ હુઈ ગયેલી છે, એકદમ ઊંઘમાં છે, એટલે જગાવવા પડે. કારણ કે દરેક જગ્યાએ એટલે તમે પણ મતલબ અમારા વાપી નગરપાલિકા રોડ રસ્તા જોયા હશે. એટલે ખરેખર તમારો જે વિરોધ છે ને એ તમે હું જાણું છું એ સત્ય છે, એ વિરોધ થવું જ જોઈએ અને અમે તમારી સાથે છે. કારણ કે આ સરકારમાં ખાલી મતલબ વાપી નગરપાલિકામાં દરેક જગ્યાએ જે એવોર્ડ મેળવવામાં આવ્યા છે એ મહાનગરપાલિકા જે થઈ રહી છે ને આ બની એ કારણ શું છે તમને બતાવું. એ ઓલરેડી ખોટા મતલબમાં એ લોકો જે મતલબમાં એ લોકો દરેક જગ્યાએ એવોર્ડ મળ્યા કે મતલબ આ સાફ સફાઈ માટે એવોર્ડ તો ભાઈ એવોર્ડમાં મહાનગરપાલિકા એટલે વાપી નગરપાલિકાનો પહેલો નંબર આવ્યો, આ રોડ રસ્તામાં પહેલો નંબર આવ્યો. એવા એવોર્ડ ખોટા એવોર્ડ લઈને ગાંધીનગર અને દિલ્હી બધા એવોર્ડ મોકલાવવામાં આવ્યા અને આ લોકોએ એ એવોર્ડ જોઈને મતલબમાં વાપી મહાનગરપાલિકા જાહેર કરી દીધી. એટલે ખરેખર ખોટા એવોર્ડ જે ખરેખર કામ થાય જ નથી
અને હોય તો વાપીનો કોઈ વિકાસ થયો નથી. આ વાપીમાં મતલબ હું 20 વર્ષથી છું. આ વાપી નગરપાલિકા 25 વર્ષથી લગાતાર ચાલી રહી છે, પરંતુ દરેક વસ્તુમાં દરેક જગ્યાએ નિષ્ફળતા મતલબ નિભાવી છે. આ દરેક જગ્યાએ મતલબ અગર જો કામ થતે તો ખરેખર તમે વિરોધ જ નહીં કરતે, કારણ કે વાપી નગરપાલિકા હસતે હસતે બધા આવી જતે. પણ તમને એવું બધું ખબર છે ખરેખર આ વાપી નગરપાલિકા ખાડામાં છે તો હવે કાલે ખાડા પડવાના. એટલે ખરેખર તમારો વિરોધ વ્યાજબી છે. અને બીજું કે દરેક જગ્યાએ અમારા આનંદ પટેલની આગેવાની રહેશે. કોંગ્રેસ પરિવાર તમારી સાથે રહેશે, હંમેશા અડકે ને પડકે તમારી સાથે રહેશે. જ્યાં તમે જરૂર પડશે ત્યાં અમારા કોંગ્રેસના દરેક નાગરિકો, દરેક મતલબ સૈનિકો જોડાઈ જશે અને તમારું મતલબ મનોકામના પૂર્ણ થશે અને તમારી સાથે લડાઈમાં અમે સદભાગીદારી થશું અને લડાઈ આપણે જીતશું. જેવી રીતે આપણે આનંદભાઈ કહ્યું ને કે લડેંગે ઓર લડેંગે और लड़ेंगे और जीतेंगे. એટલે આપણે હંમેશા જીતતા રહેશું અને લડાઈ કરતા રહેશું. ઓકે, ધન્યવાદ. લડેંગે લડેંગે. જોહાર. 11 ગામોને જે આપણા મરજી વિરુદ્ધમાં જે નગરપાલિકામાં સમાવવાની વાત હોય એના વિરોધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને એક જીત સુધી લઈ જવાની તાકાત રાખનાર વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરું, કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે બોલતા થયા છે. વધુ નથી કહેવું, પરંતુ મારે તમને બે જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય. આ જળ જંગલ જમીન કોણ છે? આપણી માં છે ને, માં છે ને. તો આ નફટ નાલાયક લોકો આપણા માના દાવડ પર હાથ નાખતા હોય તો શું કરવાનું? એ હાથ સહિત કાપી નાખવાની તાકાત બહેનોએ રાખવી પડશે. હવે સંજાની બેને કીધું કે લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા, તો એ લોકો ગ્રામ સભાથી ઉપરવટ જઈને આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓને બી ખુલ્લા મંચ પરથી કહેવા માંગુ છું, શાનમાં સમજી દેજો, નહીં તો દેશદ્રોહનો ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે. આનંદભાઈ અને એમની ટીમ જેન્યુન કામ લઈને આવતું હોય, પાર્ટી ગયા તો અધિકારી ઓફિસમાંથી બહાર પણ નહીં નીકળ્યા. આપણી બહેનોએ બંગડી ફેંકી. એવા અધિકારીઓને કહેવા માંગીએ છે અમે જેન્યુન કામ લઈને આવીએ, શાંતિથી કરી દેવાનું. બાકી રોડ પર ઉતરતા આવડે છે. તમારા કેસ થઈ ગયા 1, 2, 3 ને 4 ખેડગામમાં 4 ખોટા ગુના દાખલ કરેલા. કેસો પેસોથી ગભરાતા નથી. આજે પણ તાકાતથી લડતા છે ને આવતીકાલે બી લડીશું. આપણી રજૂઆત કરવા આપણે શાંતિપૂર્ણ રીતે જતા છે. એ અધિકારીને બી કેમ શું તાત્કાલિક અમારી જે અરજી આવે છે એના પર કાર્યવાહી કરીને અમને અમારા ગામમાં જ રહેવા દેજો. બાકી નેશનલ 56 બી અહીંથી જ જાય છે. આજે અહીંયા બેઠા છે આનંદભાઈ, ખાલી જાહેર કરજો નેશનલ 56 બી બંધ કરીશું. કદાચ અન્યાય સામેની લડાઈ હશે, તમે બધા એકજૂટ થઈને લડજો. બાકી જીતીશું, જીતીશું અને જીતીશું. જય આદિવાસી, જોહાર. નમસ્કાર. એક સૂત્ર છે તો બધાને જ ખબર છે કે આપણો દેશ ખેતી પ્રધાન છે. ખબર છે ને? તો ખેતી પ્રધાન દેશને કોણે સાચવ્યો? ગામડાના લોકોએ. ખેતી સાચવી, જંગલો સાચવ્યા, જળ જમીન નદી સરોવર સબ એ બધાનું રક્ષણ તો ગામડાના લોકોએ જ કર્યું છે. એ બધાનું રક્ષણ ગામડાના લોકોએ જ કર્યું છે. તો આપણને ગામડાના લોકોને બળજબરી પૂર્વક એ લોકો ચોરી કરી લીધા તો આપણે ચોરાવા દેવાના ખરા કે ગામને? નહીં. આપણી ચોરી થાય એ આપણે સ્વીકારવાના. પેલાના લોકો ચોર આવે ને તો શું કરતા? લાકડા ડંડા લઈને નીકળતા કે નહીં? પણ આપણે નીકળ્યા. આપણને શાંતિથી આપણને ન્યાય જોઈએ છે તો એ ન્યાય આપણને મળવો જ જોઈએ. મળશે ને? ત્યારે આપણે દિલથી લડીશું. બીજું કે શહેરોનો વિકાસ કરવા માટે લોકો શું કરે છે? ગામડાઓનો ઉપયોગ કરે છે. જેવી રીતે હું ચંડોળથી બોલું છું. અમારા ગામમાં
અહીંનો વિકાસ કરો, અહીંનો એટલે કે વાપીનો વિકાસ કરવા માટે તમામ વાપીના શહેરનો કચરો અમારા ગામમાં નાખવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે. વર્ષોથી એની સામે અમે લડત કરીએ છીએ. પુના સુધી એનો કેસ ગયો છે, પણ પહેલે કહેવાય ગયું કે બધા આંધળા બેરા છે. એટલે આ વસ્તુ કોઈને સંભળાતી નથી. કેમ કે પોતાનો વિકાસ કરવો. એટલે બીજું કે જે કંપનીઓના પાણી છે તે બધા આપણા ભૂગર્ભમાં ઉતારીને ગામડાઓ સુધી પહોંચી ગયા છે. કોઈનું બોરિંગ, કૂવો, નળ, કોઈનું પણ પાણી ચોખ્ખું નથી. એટલે એ લોકોનું પાણી આવે તેની રાહ જોયા કરવાની. 4 વાગે હવે 5 વાગે બેનો વાત કરે આ તો પાણી જ નહીં આવ્યું એમ કે, આજે 2 વાગે જ આવી ગયેલું એમ કે. કેમ કે એ લોકોની મરજી પ્રમાણે બધું ચાલે. એમાં આપણી મરજી નહીં મળે, પણ આપણી મરજી જ રાખવાની છે. આપણે બધાએ સાથ સહકાર સાથે આનંદભાઈની આગેવાની હેઠળ જ્યાં આપણને આદેશ મળે ત્યાં આપણે જવા માટે બધા તૈયાર છીએ. બોલો એક સાથે બધા તૈયાર છે ને? બોલો બોલો, એક જ બેનને દીકરીને બોલવા કે નહીં જરાક ભારી અવાજ આવે તેવો બોલો. પેલી કામ ધંધા છોડીને આવ્યા બધા? કાજલ છો કે કામ ધંધા છે ને તમારા પાસે? તો પછી કેમ આવ્યા તમે લોકો? અમને ન્યાય જોઈએ. શેનો ન્યાય જોઈએ? ગામ બચાવવા. કેમ તમારું ગામ લઈ લીધું છે કોઈએ? કોણે લીધું? ચોરી કરી? તમે તો અરજી આપવા ગયેલા ને? તો હું થયું તમારું? મને તો વાત મળી કે તમે બંગડી પહેર્યા વાળા. તો બંગડી પહેરી કે નીરવ ભાઈએ કે પછી સાડી પહેરાવાની રાહ જોઈ? આજે સાડી નહીં લાવેલા હોય તો ચિંતા નહીં કરતા. વાપી એરિયા સાડી 150 થી 100 રૂપિયા સાડી મળી જાય. બરાબર? આટલી મોંઘી બી નહીં પહેરાવાનું. બરાબર ને? એક તો ગામ બી લઈ લીધું ને હવે આપણા પહેલાથી સાડી બી પહેરાવાના. બરાબર ને? હવે થોડી તો શરમ જોઈએ કે આવી રીતે બધા બેસેલા છે, થોડી તો નાકમાં શરમ જોઈએ ને સરકારને. જોઈએ કે નહીં? ટેન્શન નહીં લેવાનું. જમીન નીતિ ને તો ઉપરથી બી આપણી જીત થશે જ ચોક્કસ. આજે મેં તમને કેમ ભલે ઉંમર નાની છે તો કઈ નહીં, આપણી જીત થશે ને થશે જ. જમીનમાંથી નહીં તો આકાશમાંથી બી લાવવું, પણ જીત તો લાવવું ને. આપણું ગામ આપણું છે, આપણું જ રાખવું. જવા તો નહીં જ દેવાનું. જે થાય તે આજે બેહેલા છે ને, આગળ બી બેસવું, આગળ બી કરવું. આજે અવાજ ઉચકવું તો જ આગળ જઈને આપણું કઈ થાય. બરાબર? ઘરમાં ચપાઈને બેહી રહેવાથી કઈ નહીં થાય. બરાબર? બધા પોતપોતાની નોકરી ધંધા, ઘરમાં વાસણ કપડાં છોડીને અહીંયા આવ્યા છે. બરાબર? તો તેનો આપણે ફળ મળવો જોઈએ ને. બસ તો મેં જેમ બોલું છું ને તેમાં જેટલી આપણી તમામ લેડીઝો છે ને બધાએ નહીં બોલાય તો કઈ નહીં, પણ બોલવાનું, થોડું ઘણું બી બોલવાનું. બરાબર? આજે સંખ્યામાં વધારે લેડીઝ છે. બરાબર? આજે આપણે બોલું તો બધું થાય. બંગડી પહેરવાની તાકાત રાખીએ ને પાર્ટીમાં જઈને. તો વાપીમાં નહીં થાય તો સાડી તૈયાર રાખજો. બરાબર? ઓકે, જય જવાન.
આજે અહીંયા કેમ ભેગા થયા? ભાઈ આની જો મોર આવ્યો હતો ઉમા અમારું ગામ મોરાઈથી અમારું નગરપાલિકા બન્યું કે નહીં એટલે અમે નગરપાલિકા નહીં જોઈએ. કેમ નથી જોતું? નહીં જોઈએ. અમારું સરપંચ હારો, અમારું સરપંચ બધી વ્યવસ્થા, કોઈ પોરી લગ્ન કરે તો તેને એક જમણ આપે, કોઈ માંડા પડ્યા તો તેને બી સેવા કરે લોકો, કોઈ મરી ગયો હોય તો બોલાવે તો પહેલાં આવીને ઊભી રહી જઈએ. એટલે અમને સરપંચે જોઈએ, બીજું કોઈ નહીં જોઈએ. નહીં જોડાવતો? હા, એટલે નગરપાલિકામાં નથી જોડાવતું? નહીં જોવાનું અમને, બસ અમને પંચાયત જોઈએ. હલ્લાબોલ કાર્યક્રમ ચાલુ છે. આપણે અલગ અલગ લોકોને બોલતા સાંભળ્યા અને કાર્યક્રમ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ગ્રામજનોની આપણે વાતો સાંભળી, યુવા લીડર્સ, યુથ પણ આગળ આવ્યું, એમણે પોતાની વાતો કરી. ત્યારે હવે આગળનો જે કાર્યક્રમ છે, અહીંયાથી નગરપાલિકા જવાના છે. એ લોકો આવેદનપત્ર આપવા નગરપાલિકાના જે કમિશનર છે, જે અધિકારી છે, એમને આવેદનપત્ર આપશે. ત્યારે કઈ રીતનું આ કાર્યક્રમ આગળ વધે છે અને આગામી દિવસોમાં પણ આનું શું પરિણામ આવે છે એ આપણે જોઈશું. હવે પછી આપણા લોક લાડીલા સંસદ શ્રી આપણા હવનભાઈ પટેલ એવા એમને બધા પણ શબ્દો માટે કહું છું. સૌને નમસ્કાર. સૌને જય આદિવાસી. લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे. 11 ગામો ને અંધારામાં રાખીને કોઈક મંત્રીના ઈશારે મહાનગરપાલિકામાં જોડવાના વિરોધમાં આજે ત્રીજા આંદોલનમાં તમારા બધાનું સ્વાગત છે. અહીંના પ્રશાસકો, અહીંના અધિકારીઓ, અહીંનું પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસમાં આંદોલન થઈ જશે, આવેદનપત્ર આપશે ને આનંદભાઈ ઘરે જઈને સુઈ જશે, એવો કોઈ દિવસ થવાનો નથી. અમારી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે. એટલે ન્યાય તો લઈને જ રહેશું. તમારા મોડા પેટમાંથી ન્યાય કાઢીને અમે લેશું. અને કોઈ જો ડરાવા ધમકાવવાની વાત કરતું હોય ને, અમે કોઈના બાપથી ગભરાતા ડરતા નથી. તમારે જે કરવું હોય તે કરી લો. અમે ખુલ્લી છાતીએ તમારી સામે લડવા પડ્યા છે. આ દેશ કોઈના બાપની જાગીર નથી. આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણ પર ચાલે છે અને આ દેશના બંધારણમાં અમે માનીએ છીએ. અત્યારે જો 11 ગામને સમાવેશ કરવો હોય તો અમને વાંધો નથી, પરંતુ તમારે સમાવેશ કરતા પહેલા
ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આ દેશના બંધારણમાં એ લખ્યું છે. અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા ગામોમાં પેશા એક્ટ 1996 પ્રમાણે ગ્રામ સભાઓ લેવી પડે અને ગામના 70% લોકોને બોલાવવા પડે અને 70% લોકોની પૂર્વ મંજૂરી લઈને જ કોઈ પણ ગામને મહાનગરપાલિકામાં જોડી શકે, તા વગર જોડી શકે નહીં. ભારત દેશના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓ દ્વારા ગ્રામ સભા યોજવાની અને રૂઢિ પરંપરાગત મુજબ ગ્રામ સભા કરવાની પેરવી છે. અને એ ગ્રામ સભામાં ગામના લોકો જો પૂર્વ મંજૂરી આપે તો આપણા ગામને એ મહાનગરપાલિકામાં લઈ શકે, તા વગર લઈ શકે નહીં. અને અમે તો શાંતિથી તમને આવેદનપત્ર આપવા આવીએ છીએ. અમારે કોઈ ધાંધલ ધમાલ કરવી નથી. અને અમે આવેદનપત્ર આપીને તમારી પાસે માંગીએ છીએ કે અમારા 11 ગામના આંદોલનના પ્રતિનિધિને બોલાવો અને એમની સાથે પરામર્શ કરો અને 11 ગામમાં ગ્રામ સભાની પરવાનગી લો, ગ્રામ સભા માટે લેટર લખો અને જાહેરનામું બહાર પાડો અને અમારી ગ્રામ સભા લો. જો અમને ગ્રામ સભા નહીં લેવામાં આવે તો અમે અમારી લડત છોડવાના નથી અને અમારી લડત ચાલુ રાખવાના છે. આજે પણ મહાનગરપાલિકાના જે પણ અધિકારી છે એને આવેદનપત્ર આપવાના છે અને જો હજુ પણ નહીં માનશે તો આપણે પ્રતિક ધરણા કરવા માટે તૈયાર છે. તૈયાર છો ને? તૈયાર છો ને? તૈયાર છો ને? આ લડાઈ લાંબી ચાલશે, અટકવાની નથી. પરંતુ મને મારી બહેનો પર વિશ્વાસ છે, બહેનો સાથે છે. અમે અમારી લડત જીતશું, લડશું ને જીતશું. કેટલાક આગેવાનો એવું કહે કે આ તો પહેલે થઈ ગયું. આપણને આપણા ઘરમાં કાઢવા પહેલા કઈ લખાણ પટ્ટી તો કરે કે નહીં કરે? આપણને પૂછે ને ભાઈ અમે ઘરમાં આવીએ કે નહીં આવીએ? આ તો કોઈ પણ જાતની લખાણ પટ્ટી કોઈ પૂછ્યા વગર તમારા ગ્રામ પંચાયતને તાળું મારી દીધું ને કહી દીધું તમે મહાનગરપાલિકામાં ભાઈ તમારા બાપનું ગામ છે કે અમારું ગામ છે? અમારું ગામ છે, અમારે આવું હોય તો આવશું. અમારું ગામ છે, અમારે નહીં જોડાવું તો નહીં જોડાશું. પરંતુ જો હુકુમી અમે ચલાવવાના નથી. કોઈની જો હુકુમી પર તાત્યા ઘૂંટણીએ બેસવાના નથી. અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડવાના છે અને એની લડત અમે 22 તારીખથી ચલવી છે. અમારી લડત હજુ ચાલુ રહેશે. અત્યારે જો આપણને ન્યાય નહીં મળશે તો પાછા ધરણા પ્રદર્શન આ નગરપાલિકાના પટાંગણમાં કરશું ને? બધા આવશો ને? હાથ ઊંચો કરીને કે બધા આવશો ને? અમે વાંસદાથી આવીએ છીએ, તમે અહીંયા 10 કિલોમીટરથી આવતા છો, આવશો ને? આવશો ને? ડરવાના છે? કોઈનાથી ડરવાના છે? આપણે કોઈનાથી ડરવાનું નથી અને ડરવાની જરૂર પણ નથી. પરંતુ એક વસ્તુ સમજી લો, આપણે ન્યાય મેળવવા માટે તો લડવું જ પડશે, સંઘર્ષ કરવો જ પડશે, આંદોલન કરવું જ પડશે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વખતે પણ 16 જેટલી રેલી કરેલી, તાપ તડકામાં રેલી કરેલી અને અમે એ મોટામાં મોટો પ્રોજેક્ટ અટકાવ્યો છે અને રદ કરાવ્યો છે. અમે 11 ગામોને જે લીધા છે ને એને રદ કરાવીને જ ચંપીશું. તા વગર અમે વાપી નગરપાલિકાને, પારડીના પ્રાંતને કે કોઈને છોડવાના નથી. તમે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, મને પ્રેમથી સાંભળ્યો એ બદલ સૌનો આભાર. હવે આપણે નગરપાલિકામાં જઈને આપણું આવેદનપત્ર આપવાનું છે. લડેંગે, લડેંગે, લડેંગે. હલ્લાબોલ કાર્યક્રમ અત્યારે આગળ વધી રહ્યો છે અને જે રીતે આપણે જોઈએ છે પોલીસની ટીમ જે અહીંયા છે બંદોબસ્તમાં, એમની સાથે વાતચીત ચાલી રહી છે. ધારાસભ્ય અનંત પટેલ અને કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય. વાહન જેટલા આવશો ને અહીંયા
જેટલા વાહન તમે આવશો એટલું ટ્રાફિક જામ થશે તમારું વાહન નહીં બોલાવો બધા વાહનો છે બધા બરાબર એ લોકો સીધા તમે 11 15 20 જે મળશે મને વાંધો નથી એક એક ગામના એક માણસો આગેવાન આટલે જાય જ જવાનું છે ને એમાં કઈ નાના પણ ડાયવર્ઝન તો છે જ ને સાહેબ ત્યાંથી કઈ ચિંતા છે જ નહીં એટલે તે હમણાં આપ્યું અમે ત્યાંથી છૂટા થઈ અમે ગયા કઈ સૂત્રોચ્ચાર નહીં કરો બધું જામ થશે મારી રિક્વેસ્ટ કોઈ જામ નહીં થવા દઈએ બપોરનો ટાઈમ છે પ્યોર રોડ થી તમે બપોરનો ટાઈમ છે અમારી રિક્વેસ્ટ અમે 10 મિનિટમાં પહોંચી આપી દઈશું 11 માણસો જાવ તો અરે પહોંચી જાય 10 મિનિટમાં પહોંચી જાય સાહેબ ના, બધું બહુ જામ જોરમાં થશે. નહીં થવા દઈએ નહીં થવા દે. બધાને રસ્તો આપી દો એક કામ કરો તો અહીંથી 51 માણસો જાવ વધારે નહીં 50 એક ના એક સાઈડનો રસ્તો છૂટો કરો એક સાઈડ નો બને એક સાઈડ થી જઈએ આપણે અમે રિક્વેસ્ટ કરીએ અમારી જવાબદારી કોઈ બી ટ્રાફિક જામ નહીં થવા લાઈનમાં બરાબર વાંધો નહીં ત્યાં પછી અંદર 15 જગ્યાએ આપીને જોઈએ તો બાજુ મેદાન છે તમારા વાહનો ત્યાં બોલાવી લ્યો કોઈ બી રીતે નહીં થવા દે અમારી જવાબદારી વિશ્વાસ રાખો અમે ત્યાં તમારા વાહનો ત્યાં બોલાવી લ્યો તમે ત્યાં 15 કે 20 જણા અંદાજા વાંધો નથી મને કંઈક બહાર બોલાવી લ્યો પબ્લિક ત્યાં બહાર સાહેબ આવી જાય ને આવેદન પત્ર આપીને છૂટા ઠીક છે. બરાબર ને અમે બિલકુલ તમારું કોઈ શાંતિથી. જોવાની વસ્તુ તમારી નહીં. એ ત્રણની લાઈન જ બનાવો. હલ્લા બોલ કાર્યક્રમ જે છે ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં એ શરૂ થઈ ગયો છે વાપી ઝંડા ચોકથી વાપી નગરપાલિકા ખાતે એઓ જવાના છે અને કમિશનર અને એ લોકો આવેદનપત્ર આપવાના છે રેલી અહીંયાથી શરૂ થઈ ગઈ છે વાપી ઝંડા ચોકથી વાપી મહાનગરપાલિકા ખાતે આ રેલી જશે લાઈવ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો લાઈવ રેલી અત્યારે તમે જોઈ રહ્યા છો વાપી ઝંડા ચોકથી વાપી મહાનગરપાલિકા પાસે જઈ રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અહીંયાથી જેથી કરીને ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય રેલી જે તમે જુઓ છો ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરો તેમજ 11 ગામના ગ્રામજનો જોડાયા છે મોટી સંખ્યામાં અહીંયા જે લોકો આવ્યા છે 11 ગામના ગ્રામજનો જઈ રહ્યા છે રેલીમાં વાપી મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે લોકો હલ્લા બોલનું જે બેનર છે એને લઈને પણ ચાલી રહ્યા છે સાથે સત્ય ન્યૂઝ પર તમે લાઈવ દ્રશ્ય નિહાળી રહ્યા છો વાપી ઝંડા ચોકથી નગરપાલિકા મહાનગરપાલિકા તરફ આ રેલી જઈ રહી છે ગામે ગામથી જે 11 ગામોનો સમાવેશનો જે વિરોધ ગ્રામજનોએ કર્યો છે એ તમામ 11 ગામના ગ્રામજનો અત્યારે અહીંયા આવ્યા છે એમનો જે વિરોધ છે એમણે જે પોતાની વાતો કરી ગ્રામજનોએ વિરોધ એમનો એટલો છે કે અમારા ગામમાં વિકાસ છે ગામમાં બધી ફેસિલિટી છે શા માટે મહાનગરપાલિકામાં સમાવેશ થઈ રહ્યો છે ચાલુ કર તારું મને લોક આઈડી ખોલી આપી મારે ફોન કરવો હોય તો તને 24
પૈસા એવા રેલી આવી રહી છે મહાનગરપાલિકા તરફ જઈ રહી છે. અત્યારે આપણે લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અત્યારે સત્યડેની ટીમ સતત અહીંયા જે લાઈવ દ્રશ્યો છે આપણને બતાવી રહી છે. દર્શક મિત્રો, ચોક્કસપણે એક વાત કહીશ અહીંયાથી કે તમે કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ પણ જણાવી શકો છો, કારણ કે 11 ગામના રહીશો આવ્યા છે અહીંયા. તમે તમારી કમેન્ટ પણ આમાં જણાવી શકો છો. અને મોટી સંખ્યામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને ગ્રામજનો 11 ગામના ગ્રામજનો જોડાયા છે. અને આજે સૌ કોઈ પોતાના કામ ધંધા બંધ રાખીને અહીંયા આવ્યા છે. ત્યારે જળ જમીન અને જંગલની લડત માટે જાણીતા એવા અનંત પટેલની રજૂઆતનો કેટલો પડઘો પડે છે એ આપણે આગામી દિવસોમાં જોઈશું. રેલી આગળ વધી રહી છે, મહાનગરપાલિકા તરફ જઈ રહી છે. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. પોલીસની ટીમ પણ સતત સાથે છે. ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે એના માટે વાપીના પીઆઈ સહિત એમની ટીમ પણ અહીંયા સ્થળ પર કાર્યરત છે. મહાનગરપાલિકા ખાતે આપણે પહોંચી ગયા છે ને અહીંયાથી સીધા જ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. વાપી મહાનગરપાલિકા ખાતે આવી ગયા છે ચીખલીવાસાના ધારાસભ્ય અનંત પટેલ એમની ટીમ સાથે. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં રેલી અહીંયા આવી પહોંચી છે મહાનગરપાલિકા ખાતે. મહાનગરપાલિકામાં જે 11 ગામોને બંધારણ વિરુદ્ધ જે જોડવામાં આવ્યા છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવાના છે. અને માત્ર અમારા આવેદનપત્ર આપવાનો એવું મોટો નથી કે તમે આવેદનપત્ર લો ને કચરાપેટીમાં નાખો, પરંતુ એનો જવાબ તમારે અમને આપવો પડશે કે કયા કારણોસર, શું પૈસા એક મુજબનું ગ્રામસભાઓ લીધી છે કે નથી લીધી, ભારતના બંધારણ મુજબ બધા ગામનો સહયોગ છે કે નથી, ગ્રામસભામાં કેટલા લોકો આવેલા છે, એના વિશેની પૂરી માહિતી તમારે અમને આપવી પડશે. રિસીવ લઈ લેવા રૂપેશભાઈ આવી જાઓ, સુભાષભાઈ આવી જાઓ. બહેનોમાંથી બે ત્રણ બેનને બોલાવી જીતુભાઈ કુંતા જીતુભાઈ ધર્મેશભાઈ તમામ ગામના આગેવાનો આવી રહ્યા છે અનંતભાઈ પટેલની સાથે. આવેદનપત્ર જ્યારે આપવામાં આવી રહ્યું છે ત્યારે કુંતા, મોરાઈ, આજુબાજુના 11 ગામો જેમનો ગ્રામજનોનો વિરોધ છે, તમામ ગામના આગેવાનો અત્યારે આગળ આવી રહ્યા છે. કુંદાવાળા જીતુભાઈ આપણે આવજો. ત્રણ રેલીમાં આવ્યા ને એટલે જરા બધું દોડાવે છે તું
જીતુભાઈને તું લાવી લાગે એક માણસ મોકલતા હા 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 કોઈને ક્યાં આવી તો ના આપી દો અમારી વચ્ચે આવ્યું બધાના જગનભાઈ લોકો જ આપીને આવે છે આપણને બોલાવતો તમામ લોકો જે ઝંડા ચોક ખાતે હતા એ પણ અહીંયા મહાનગરપાલિકા કચેરી આવી ગયા છે અને આવેદનપત્ર આપવા માટેની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. આ આવેદનપત્ર આજે આપ્યું, હલ્લાબોલ કાર્યક્રમ થયો અને અનંતભાઈએ જણાવ્યું કે અહીંયાથી જો અમારો ઉકેલ નહીં આવે કાયદાકીય રીતે પણ તે લોકો આગળ જશે. કલ્પેશભાઈ એમની વાત જણાવી કે જરૂર પડે તો નેશનલ હાઈવે પર પણ આગામી દિવસોમાં એ લોકો આંદોલન કરશે. ત્યારે આ આંદોલન ધરણા હલ્લાબોલનો અનંતભાઈ આવેદનપત્ર આપી રહ્યા છે. તો અમારી લાગણી માંગણી આદરણીય મોદીજી અને આચાર્ય દેવવ્રતજીને બી મોકલજો ને આનો જે પણ રિપ્લાય હોય તે અમારા આગેવાનો કે અમને પહોંચાડજો, એટલી જ અમારી છે. ને અમારે જે ગામડાઓનો વિકાસ થાય એમાં અમને પ્રશ્ન નથી, પરંતુ ભારતના બંધારણ મુજબ એ કામગીરી થતું હોય તો અમને એનો વધારે આનંદ થશે. પરંતુ ગામના લોકોને પૂછ્યા વગર રાતના અંધારામાં આવીને દરેક ગ્રામ પંચાયતને તાળા મારી દીધા અને સરપંચો પર ખૂબ દબાણ લાવીને એમની પાસે જો લખાવી લીધું હોય તો અમે એનો વિરોધ કરવાના છે. અને હજુ પણ અમારા લોકોની સાથે બેસીને એની ચર્ચા ન થાય, મહાનગરપાલિકાના ફાયદા શું છે, ભારતના બંધારણ મુજબ ગ્રામસભાઓમાં મંજૂરી મેળવી કે નથી મેળવી, એ જો ખુલાસો ન થાય તો આવનારા દિવસમાં અમે આપના પટાંગણમાં ગાર્ડનમાં બેસીને ધરણા પ્રદર્શન કરીશું. બધાને મંજૂર છે ને? પેલું આવે ને એના પર કરાવી દઈએ કેમ કે બીજી ઘણી છે એક કરી દઈએ તો બધી આવી માલ લેજો તમે એક જણા કોપી લઈ લો અંદર જઈને પછી શાંતિ થઈ જાય. બાકી બધી લઈ લો તમે લઈ લો, બે જણા જાઓ બસ કોપી લઈ લો બસ 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 ચાલો. આપણે બધા છૂટા પડવાનું છે. આ સાઈન વાળી લઈ લે બેટા. હા ચાલો અંદર લઈ જાઓ, અંદર આપતા જાઓ એક જણા પેલા. આવનારા દિવસમાં ફરી પાછો આપણે સંદેશો આપશું. જો આપણને બોલાવીને ચર્ચા વિચારણા ન કરવામાં આવે, જો આપણને વિશ્વાસમાં ન લેવામાં આવે, જો ગ્રામસભા પેશાયત મુજબની ન કરવામાં આવે તો આવનારા દિવસમાં આપણે પ્રતિક ધરણા અહીં બેસીને કરશું ને? એનો સમય સ્થળ આપણે તમને ફરી પાછા જાણ કરશું આગેવાનોને. લડેંગે 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 જીતેંગે. સૌનો આભાર. હવે આપણે અહીંથી શાંતિથી પોતાના વાહનોમાં છૂટા પડવાનું છે. તો આ હતા ધારાસભ્ય અનંત પટેલ અને એમની સાથે એમની ટીમ, જેમણે આવેદનપત્ર અહીંયા આપી દીધું છે. અને આગામી દિવસોમાં જો એમની માંગ સંતોષવામાં નહીં આવે, ગ્રામસભાને એ જે પ્રક્રિયા એમણે કીધી એ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેઓ કરશે. ત્યારે સત્યડેના માધ્યમથી આ લાઈવ તમે જોયું. તમારી કમેન્ટ ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં આપશો. અને હંમેશા સત્યની સાથે રહેતું, પ્રજાના પ્રશ્નો પહોંચાડતું સત્યડે ન્યૂઝ સાથે હું દિશા દેસાઈ, વલસાડ.